સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. મંદિરની પ્રતિષ્ઠા બહુ સારી રીતે થઈ ગઈ. હરિભક્તો પણ સારા આવ્યા અને સ્થાનિક હરિભક્તોએ પણ ખૂબ સારી સેવા કરીને સર્વની સરભરા પણ કરી, વ્યવસ્થા પણ કરી અને રાત દિવસ મહેનત કરીને ખૂબ ખૂબ મહારાજ સ્વામીને પ્રસન્ન કર્યા છે. એ નિમિત્તે બધાના આશીર્વાદ પણ મળ્યા. ગઈકાલે મળ્યા અને આજે ઇનામ પણ મળ્યું. ભગવાનને રાજી કરે તો ભગવાન બધી રીતે દ્રષ્ટિ આપણને કરે છે. આ ઇનામ તો આપણને એક આપણો છે ને ફોર્માલિટી કહેવાય ને, શું કહે ને, કે આવું બધું કરે એટલે આપવું પડે. પણ ભગવાન જે આપણને આપે છે એ અનંત ગણું આપે છે. એ અક્ષરધામ આપે. એમના આશીર્વાદથી આપણને અક્ષરધામ મળે. એટલે આપણી જે સેવાનું ફળ છે, આપણી જે સેવાનું ફળ છે એ આપણે એ રીતે સમજવાનું છે. આ કદાચ આપણને મળ્યું તો મનમાં એમ રહે કે આપણે આટલી બધી મહેનત કરીને આવું જ મળ્યું આપણને, એવું પણ થાય ને. આટલી બધી મહેનત કરીને આ કંઈક શું આપ્યું, મૂર્તિ આપી કે એવું આપ્યું છે. એટલે જે આપ્યું એ પણ એટલે કેમ આ બંધ થઈ ગયું ભાઈ, એટલે આ એને બંધ થઈ ગયું. પેલું આને જ થયું કે આવું ઇનામ કેમ આપ્યું એમ થયું. એટલે શું કે આપણને સહેજી આમ બુદ્ધિ એમ થાય ને કે આટલી બધી મહેનત આટલું શું આ બનાવ્યું, કંઈક એવું આપવું જોઈએ. પણ આપણે તો ભગવાનને રાજી કરવા માટે સેવા બધી કરી છે કે આપણે જે સ્વામી કે સેવા કરીએ છીએ એમાં એક ઈચ્છા રાખવી કે ભગવાન મારા પર રાજી થાય. આ વસ્તુ મળે એ પણ એક બધી છે, મતલબ બધા એ કરી હોય તો એને આપણે એ રીતે રાજી કરવા જોઈએ. પણ મનમાં એમ ન થવું જોઈએ કે આ તો એક સામાન્ય વસ્તુ મળી. આ વસ્તુ છે એ એક આશીર્વાદની વસ્તુ છે અને આશીર્વાદની વસ્તુ મળી છે એની કોઈ કિંમત હોઈ શકે નહીં. એક સ્મૃતિ કાયમ માટે આપણને કે આપણે આ મંદિરની અંદર ખૂબ આ રીતે સેવા કરી છે એ આપણે બધો યાદ આવે અને એથી આપણને શાંતિ થઈ જાય. એટલે આ જે ઇનામ છે એ આપણું આશીર્વાદનું ઇનામ છે. એ આશીર્વાદથી આપણા અંતરમાં શાંતિ રહે, આપણા ધંધા વ્યવસાયમાં શાંતિ રહે, અંતે મહારાજની સેવામાં બેસાય. એટલે એનું છે. મંદિર પણ આપણે ખૂબ જ પ્રેમથી મહેનત કરી બધાએ કર્યું છે. હવે મંદિર કર્યા પછી પણ પાછી જવાબદારી આપણી વધે છે. સુભાષભાઈ અહીંના ખાસ બધા હરિભક્તો તમામને એમ થઈ ગયું કે આપણે નિરાશ થઈ ગઈ, મંદિરનો ભાર ઉતરી ગયો, મંદિર કરી નાખ્યું, ઠાકોરજી બેસી ગયા અને જય સદગુરુ થઈ ગયું. એટલે આપણો બોજો ઉતરી ગયો એમ આપણને લાગે. એવું નથી. આપણે તો કાયમ માટે ભગવાનની સેવાનો બોજો છે જ. સંસારને વ્યવહાર, નોકરીને ધંધો જે કંઈ કરીએ છીએ બોજો કાયમ જ છે. આપણે એ માથેથી ઉતરતો નથી. એ તરેલું છે, જેવીએ ત્યાં સુધી તાણવાનું હોય છે. એમ આ પણ ભગવાનની સેવા છે એ પણ આપણે કરવાની જ છે, પૂરી નથી થઈ જતી. કારણ કે મંદિર થયા પછી જવાબદારી આપણી વિશેષ થાય. જ્યાં સુધી આપણી પાસે કોઈ જાતનો પેલું શું કિંમતી વસ્તુ ના હોય, પૈસા ટકા સમૃદ્ધિ ઘરેણા બીજું ત્રીજું, તો પછી આપણને એની બહુ ચિંતા ના હોય. પણ મળ્યા પછી એને સાચવવાનો, ઠેકાણે મૂકવાનો, વ્યવસ્થિત મૂકવાનો, ચોર ના લઈ જાય, કોઈ આગું પાછું ના કરી જાય. એટલે વસ્તુ મળ્યા પછી ચિંતા છે. ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી ચિંતા નહીં, પણ ભગવાન મળ્યા પછી ને સત્સંગ મળ્યા પછી વધારે આપણે એની જવાબદારી વધી કે મળી ગયા એટલે આપણું પૂરું થઈ ગયું. બરાબર છે, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો એટલે આપણું કલ્યાણ તો થઈ ગયું. પણ એને જો વસ્તુ ના સાચવીએ તો મળેલી વસ્તુ જતી રહે ને. કેમ કોઈ વસ્તુ મળી ને પછી જો એને સાચવીએ નહીં તો પાછી ચાલી જ જાય, લઈ જાય, ખોવાઈ જાય કે થઈ જાય. પણ મળ્યા પછી એને બધું સાચવવું પડે અને એને સાચવીએ તો આ વસ્તુ વૃદ્ધિ થઈ જાય. એમ સ્વામી કહે છે ભગવાન મળ્યા પછી જ બધું કરવાનું છે. એટલે મંદિર કર્યા પછી આપણે બધું પાછું કરવાનું. હવે શું કરવાનું કે હવે મંદિર થયું, સરસ થયું, વ્યવસ્થા સરસ ગોઠવાઈ ગઈ છે, બધી આગથી હવે સત્સંગ આપણો પાછો વધે અને અહીંયા આગળ જે આવનાર છે આ મંદિરનો ગુણ લઈ જાય અને એને સારો સત્સંગ થાય. એવી રીતે આપણે બધું આયોજન કરવાનું હોય, એવી રીતનું કાર્ય કરવાનું હોય
એટલે વિશેષ હવે આપણે તો પેલા મકાનમાં રહેતા, હવે તો મંદિર થઈ ગયું છે, તો બધાએ ખાસ જે આપણા બધા હરિભક્તો છે એમને નિયમિત મંદિરે આવવું પડે, તો મંદિર સચવાય અને તો સત્સંગ આગળ વધે. પણ હવે કંઈ નહીં, મંદિર થોડે ના જઈએ તો ચાલે નહીં, એમ કે ચાલે એવું નહીં, દુકાને ના જઈએ તેમ તો ચાલે ખરો. કે મેં દુકાન તૈયાર કરી દીધી, માલ સામાન ભરી દીધો, પછી આપણે નહીં જઈએ તો દુકાન ચાલશે એવું થાય? બધી વધારે જવાબદારી, લાખો રૂપિયાનો માલ ભર્યો અંદર અને બધું રીતસર મકાન સારું કર્યું લાખો રૂપિયાનું, પછી ના જઈએ તો દેવારું ફૂંકવું પડે. પછી એનો ખ્યાલ પછી રાખવો પડે. માલ ભર્યો છે એટલે વધારે ખ્યાલ રાખીને ધંધો સારો ચાલે, સારો નફો થાય, સારો લાભ થાય, એવા વિચાર આપણને આવે. એમ આપણે મંદિર થયું છે તેની વધારે જવાબદારી છે કે હવે આપણે એની અંદર વધારે સારા સક્રિય થઈએ. કામતા ધંધો તો કરીએ છીએ પણ છતાં વધારે સક્રિય. મંદિર માટે જેટલો પ્રયત્ન કર્યો છે એવો જ પાછો પ્રયત્ન આપણો સત્સંગ વધે, અહીંયા વધારે ભાઈઓ આવે, સારો એટલે લાભ લે. આજુબાજુ અહીંયાથી 100 માઇલ સુધી આપણા બધા ભાઈઓ છે એ બધાને પણ આ મંદિરના દર્શન થાય, લાભ લે, બધી સેવાઓ થાય, એ થાય, એ બધું પછી આપણે કરવાનું. અને પછી અંદર પાછો એક બીજાનો મહિમા સમજીને જો કાર્ય કરીએ તો આપણું કામ થઈ જાય. નહીં તો પાછું એમાં આપણા ગળમથલમાં જ પછી આપણે પૂરું ઊંચું ના આવે. એ ગળમથલ આપણે નહીં. હવે મહારાજ બેઠા છે, મહારાજ બધું કાર્ય આપણે દરેકમાં પ્રેરણા કરીને કરે છે, તો એકબીજાનો મહિમા સમજીને. સ્વામી કહે છે સત્સંગમાં શું અવગુણ એકબીજાનો આવે તો સત્સંગ મળેલો ચાલ્યો જાય, ભગવાન મળેલા જતા રહે. આપણી અંદર ચોર પેસી જાય ને અંદર, કે આપણામાં રહેલા જે સ્વભાવો છે એ બહાર નીકળે તો પછી આપણે બધી રીતે સત્સંગ કર્યો છે પણ આપણો નકામો થઈ જાય. એટલે એ પણ આપણે કરવાનું છે કે આપણે સત્સંગની અંદર એકબીજાના મહિમાની વાત કરીને, એકબીજાના પ્રત્યેનો પ્રેમ રાખીને, આવનાર જે બધા ભાઈઓ છે એને પણ સારો ગુણ આવે, એને પણ સત્સંગ થાય, સત્સંગની વાત થાય, એ બધું આપણે એટલે સત્સંગને પણ સાચવવાનું, ભગવાનને પણ સાચવ. ભગવાન આપણને સાચવે છે પણ આપણે ભગવાનને સાચવવાના છે. કે શું જતા ના રહે આપણા હૃદયમાંથી, ભગવાન ન જતા રહે. ને કે એ આપણું સ્વામી કે જે ભગવાનને ન ગમતું એ કરીએ તો ભગવાન જતા રહે, આપણે પછી ખોઈ બેઠા ને. એટલે એ પણ બધું સાચવવાનું છે. અને એ બધું સાચવીને જો આપણે આ સત્સંગ કરીએ તો આપણને શાંતિ સુખ બધું રહે છે. એટલે મંદિર થયું પછી આપણે મંદિરની અંદર વધારે પડતા હરિભક્તો આવે, એને બોલાવવા ચલાવવા, સત્સંગમાં એકબીજાનો મહિમા સમજીને, એકબીજાના અવગુણ અભાવ ન લેતા મહિમાથી વાત કરીને કરીએ તો ઘણું સરસ થઈ જાય. એટલે આ બધી વસ્તુ છે એ પણ સ્વામી કહે છે આપણે સાચવવાની. ચોર ચકાર પેસી ના જાય. મહારાજે છેલ્લાના 9ના વચનાવતમાં નવમા વચનાવતમાં વાત કરી છે કે જાનપણારૂપ દરવાજે રહેવું. કે આપણે જાનપણારૂપ દરવાજે રહેવું પડે. આપણી પાસે જ્યારે જોખમ હોય, આપણા ઘરની અંદર કંઈ સારી બધી જાતનું બધું ગોઠવ્યું હોય, હીરા માણેક જવેરાત, તો એ પટારાને બરાબર ધ્યાન રાખવું પડે. એને બરાબર અંદર માલ મૂકી, તારું ખંભાથી મોટું લગાવ્યું હોય, ચાવી પણ આપણે રાખી હોય પોતાની પાસે, છતાં પણ રાત્રે જરા ખખડાટ થાય, બાયનું ખખડે, વાયરાથી ખખડે, કાં તો ઊંધેડું કે બિલાડું ખખડાવે, તો એ ઊભા થઈએ મારો ચોર આવ્યો છે કે નહીં. ત્યારે પેલું જોખમ છે એટલે તરત એનો વિચાર પહેલો આવે. પણ ગયા તો બિલાડું રખડતું કે હોય, પણ છતાં આપણે જાણપણું છે કે કોઈ આવ્યો નથી, લઈ નથી જતો, એમ રે. વાયરાથી કદાચ બાયરી ખખડે તો પણ ઊભા થઈએ અને કટકો રાખીએ, કારણ કે એ જોખમ છે એ આપણે સાચવવાનું છે. આપણા ખિસ્સાની અંદર $5000 નોટો પડી હોય તો એ ઘડીએ આમ થાય, કારણ કે ચોર કોઈ ના લઈ જાય, આપણા ખિસ્સા કાતરું ના લઈ જાય, કે કદાચ આપણે ઊભા વાત કરતા એને કાઢી નાખે. એટલે ખિસ્સા કાતરું બહુ હોશિયાર હોય છે, તમારા જોડે આમ થતા વાત કરતા એને આમ કરી નાખે. એટલે એ પણ આપણે ઘડી આમ જાનપણું રહે છે કે ભાઈ આ કંઈ ડોલર જતા ના રહે. એટલે જો આવી એક વસ્તુ લૌકિક વસ્તુ છે એને પણ સાચવવા માટે આપણે બહુ કરવું પડે. સિક્યુરિટી ગાર્ડ આપણે બધા રાખીએ છીએ ને, એટલે કહેવાનું શું છે, આ લૌકિક વસ્તુ સાચવવા રાખીએ તો ભગવાન જે આપણા હૃદયમાં બેઠા છે એને પણ કોઈ ચોર ચકાર પેસી ન જાય અને એ વસ્તુ ન ચાલી જાય, એને માટે પણ અખંડ જાનપણું રાખવું આવડે. એટલે જાનપણારૂપ દરવાજે રહેવું. આ દરવાજો છે ને જાનપણારૂપ દરવાજે બરાબર માણસ સારો મૂક્યો હોય તો અંદર કોઈ પેસી ન શકે, અને પેસી જાય તો ચોર લઈ જાય અને આપણને દંડ શિક્ષા થાય. એટલે કહેવાનું શું છે, એમ જાનપણું રાખવું પડે. જો કે મારા એક વાત કરતા ગોંડલ દરબારની, ગોંડલ દરબાર છે, ભગવતસિંહ બાપુ એ પોતાની ધારા ધોરણ બધું બહુ સારી રીતે વ્યવસ્થિત માણસ હતા. એમને એક વિરમજી બાપુ કરીને પોતે દરવાને માણસ રાખેલા દરવાજે, અને ત્યાં આગળ બેસેલા કે ત્યાં આગળ કોઈ માણસ બીજો ગમે તેવો માણસ બેસી ના જાય, એટલે ત્યાં રાખેલા. પણ કંઈક દાડો એમને
એ છે ને ઊંઘ આવી ગઈ છે ને જોકું આવી ગયું અને કૂતરું પેસી ગયું અંદર. જે હજુર બંગલો છે બંગલાની અંદર ત્યાં પેથી કૂતરું પેઠું અને પેઠું ને હજુર સાહેબ ઠાકોર સાહેબ જ્યાં બેઠા છે એમના પેલા રૂમની અંદર ત્યાં આવીને ઊભું રહ્યું. એટલે તરત કહ્યું કે આ કૂતરું ક્યાંથી આવ્યું, કે કોને દરવાની શું કરે બોલાવો. વિરમજી બાપુને બોલાય, કેમ આ કૂતરું આવી ક્યાંથી ગયું, કે બાપુ જરા આંખ નીચે ગઈ એટલે આવી ગયું છે, 5 રૂપિયા દંડ, જાઓ. 5 રૂપિયા દંડ કર્યો. કહેવાનું શું છે કે જાનપણું જરા ચૂકાઈ ગયા તો દંડ થઈ ગયો. એટલે એવો જો આપણે જાનપણું ચૂકાઈએ તો આપણે પણ સત્સંગ કરેલો જતો, એટલે આટલી બધી મહેનત કરી, આટલો બધો પુરુષાર્થ કર્યો, આટલી બધી આપણે સેવા દાખલા કર્યા, એ એકદમ જતો રહે. સત્સંગનો અભાવ આવી ગયો. સત્સંગમાં અરુચિ થઈ, ફલાણા મને આમ કહે છે, ફલાણા આમ કર્યું, ફલાણા આ કર્યું, ઢીકના આમ કરે. એને માટે ક્યાં સત્સંગ કર્યો, એને માટે ફલાણા માટે કરે. આપણા જીવના કલ્યાણ માટે સત્સંગ છે. આ સત્સંગ કરીએ છીએ કોઈના કહેવા સાંભળવાથી કોઈના ઉપર ઉપકાર નથી કરતા. આપણા જીવના માટે આ સત્સંગ કર્યો છે, તો એને માટે પણ આપણે એ જાણવું જોઈએ કે કોઈ કહી જાય એટલે કે સત્સંગ છોડી ના ચાલ્યું જાય. કોઈ તમારો ધીકતો ધંધો ચાલતો હોય કે જાઓ જાઓ તમને ધંધો આવડતો નથી, શું બેઠા છે, તો કંઈ છોડીને ચાલી જાય કે જા મૂર્ખ, તને નથી, મને તો બધી ખબર છે, મારો ધંધો સારો ચાલે. એટલે આપણે એમ સમજવું કે આ ભગવાનની ભક્તિ કરીએ છીએ, કોઈ કદાચ આપણને કે આગું પાછું બોલે તો એથી કંઈ સત્સંગ ના મૂકી દેવાય. કિંમતી વસ્તુ છે, અલૌકિક વસ્તુ છે, અક્ષરધામની પ્રાપ્તિ માટેનો આ સત્સંગ છે. એ સત્સંગ તો આપણે કરવો જ, અને અનુકૂળ થઈને પછી બધાને શાંતિ. પણ કહેવાનું શું કે જો એ આપણા વિચારોમાંથી મૂકીએ તો આવેલી વસ્તુ આપણે જોઈએ. એક સહેજ બાબતો બોલાવા ચલાવવાની અંદર કંઈક કોઈ જાતની વ્યવસ્થાની અંદર થોડુંક આપણને કંઈક એવું થઈ ગયું એટલે મન પાછું પડી જાય, અને મન પાછું પડી એટલે આ કરેલી આખી સેવા આપણી નિષ્ફળ. પછી શું બધો મંદિરનો અભાવ થઈ જાય, પછી હરિભક્તોનો અભાવ થાય, પછી મંદિરનો અભાવ થાય, સંતોનો અભાવ થાય, ભગવાનનો અભાવ થઈ જાય. આવી વસ્તુ બધી બની જાય છે. એટલે શું કે આપણી જે વસ્તુ મળી છે પછી કોઈ કે ભગવાનને સંતનો જે બહારનેથી બંધ છૂટીએ તે બંધ ન કરીએ બહારનું, કે જે બહારનેથી આપણે છૂટવાનું છે આ બહારનું બંધ કરીએ. હવે એને બંધ બરાબર પાકું કરી દીધું તો અહીંથી ક્યાં નીકળવું. એક્ઝિટ લખી છે પણ બરાબર બંધ કરી દીધો ચારે બાજુ તાળા લગાવીને, તો નીકળવું ક્યાંથી. એટલે એને બંધ, એ તો એક્ઝિટ એટલા માટે કે તરત કંઈક પેલું પીહો વાગે ને ના હોવાનું આમ વાગે છે. આમ તો પેલા છોકરા આડી જાય ને વાગે છે. સુભાષભાઈ ગોઠવ્યું છે, પેલો આવીને બધું ચેક કરી ગયો છે. એટલે કહેવાનું શું છે કે વાગ્યું કે તરત ના આવવું પડે. એટલે એ છે તો પણ એને બરાબર ફિટ કરી બહાર ક્યાંથી જઈ શકીએ. પણ એને ફિટ કરવાની જ નહીં. અંદરથી જવું એને તો બહારથી કદાચ બંધ કરવાની નહીં, અંદરથી એકદમ ઉઘડી જાય એવું બધું રાખવું પડે. ત્યારે કહેવાનું શું છે કે આવી વસ્તુની અંદર પણ આપણે આ ધ્યાનપણું રાખીને કરીએ છીએ. એમ આપણે ભગવાનને સંત થકી આપણું કલ્યાણ છે. આ સત્સંગની અંદર જ આપણને સુખ છે. એવું જો આપણને ડર થયું હોય તો એનો અભાવ ના હોય, અને જો એનો અભાવ આવ્યો તો બાયનું બંધ થયું એટલે આપણે અંદરને અંદર પૂરી ગયા, પછી બહાર નીકળી શકાય નહીં. એટલે જે બહારનેથી બંધ છૂટીએ, જેનાથી આપણે બહાર નીકળવું છે, જ્યારે આફત આવે, મુશ્કેલી આવે તો એને જ બરાબર ફિટ કરી દઈએ તો નીકળી ન શકાય. એમ આપણે મોક્ષ, કલ્યાણ, સુખ, શાંતિ, ભગવાનને સંતિ છે, આવો સત્સંગનો મહિમા છે, એને અંદર જો પાછા પડી ગયા કે એનો અભાવ આવી ગયો તો સાંઈ કે બંધ આપણું થઈ ગયું, અને કોઈ જાતનું એ રહે. એટલે આપણે આ વસ્તુ જાણપણું રાખવાની વાત છે. આપણે જાણ ત્યારે કહેવાનું, જે માણસ પેલો બેસવાની ડાળ હતી ને એના પર બેઠેલો, ઝાડનું એક વૃક્ષ છે ને ડાળ પર બેઠેલો, અને બેસવાની જે ડાળ પોતો આરામથી બેઠો એને જ કાપવા માંડ્યો. એને કોળો લઈને કાપવા માંડ્યો, ડાળ કપાઈ ગયો, પડ્યો ગયો, ઠોડ ગયો. એમ આપણે જો સત્સંગની અંદર કાપવા માંડીએ તો પછી શું થાય? આપણે જેનાથી કલ્યાણ, જેનાથી જે ડાળને આધારે બેઠા છે, સુખ છે, શાંતિ છે અને આનંદ છે, એ ડાળને જ આપણે કાપી નાખ્યું એટલે થઈ રહ્યું. એટલે ભગવાનને સંત એ આપણો આધાર છે, અને એ આધાર વસ્તુ આપણે ગુમાવવું ના જોઈએ. ગમે તે થાય, ગમે તે પ્રસંગ થાય તો પણ. એટલે આપણા વ્યવહાર ધંધાના પ્રસંગોમાં હોય છે, પણ છતાં આપણે એકબીજાની સમજૂતી કરીને કામ થાય છે. કેમ આ પણ એક આપણું સત્સંગ, એ આપણું ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, એમ સમજીને આપણે એ વસ્તુ બધી સત્સંગ કરવો જોઈએ. એ તો એમ કહેવાનું શું કે ધીરે ધીરે એક મન પાછું પડતા પછી એકનો અભાવ આવે, બીજાનો આવે, પછી બધું આગળ વધતા ઠેઠ સુધી જતું રહે. એટલે કાયમ જાણપણું કથા વાર્તા કરી છે, એમાં બીજું શું આવે કે મહિમાની વાતો કરવી ને સાંભળવી. ગુણાત્યાન સ્વામી પણ લખ્યું છે કે મહિમાની વાત કરો, એટલે મહિમાની વાત કરો કે હો શું સમયો થઈ ગયો, બધાએ ખૂબ આનંદ લીધો, બધાએ ખૂબ સારી સેવા કરીને સરસ રીતે આ ઉત્સવ થઈ ગયો. હવે એવી વાત કરો તો જે આપણને આનંદ થાય ને સાંભળનારને પણ આનંદ થઈ જાય.
પણ ઠીક છે, આ ઉત્સવ થયો, પણ પેલા આમ કર્યું, પેલા આ કર્યું, પેલા આ કર્યું, કે જમવાની બહુ વ્યવસ્થા નથી અને બધું ઉતારવાનું કંઈ ના થયું અને બધા કંઈ ભેગા થયા પણ કંઈ ઠેકાણું નહીં લેવું, આવી બધી વાત કરો, એમાં શું સમાજ થયો? એ સમાજ શું થયો? કશું થાય નહીં. અહીંયા આપણે આવ્યા છીએ એ ભક્તિને દર્શન કરવા આવ્યા છે. ભક્તિ દર્શન તો થઈ ગયા, ખાવા પીવાનું વહેલું મોડું થયું તો ઘરે વહેલું મોડું થાય તો કદાચ કજ્જીઓ કરીએ ખરા તો જણાવી લે, કંઈ વાંધો નહીં. કારણ મોડું વહેલું થાય, સ્વાભાવિક છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો બધા કેટલી જાતના પ્રસંગ બને છે. એટલે મોટું કામ હોય ત્યારે કંઈક ના કંઈ જુદી જુદી જાતના માણસો હોય, એટલે કોઈ કંઈ બોલી જાય, કોઈ કહી જાય, કોઈ ઉતારામાં મોડું કરે, કોઈ કરે, એટલે એકબીજાને આ ઘર્ષણ થઈ જાય. પણ એ માટે નહોતા આવ્યા આપણે. અહીંયા આવ્યા હતા પ્રતિષ્ઠાના દર્શન થાય અને સંતોનો સમાગમ થાય, એને માટે આપણે આવ્યા હતા. એટલું જો ભાવથી આપણે આવ્યા હોય તો મન પાછું પડે નહીં. કે મોડું વહેલું થાય કે આપણે જરા ઓછું વધતું થઈ જાય તો એનો ગુણ ભાવ ના આવે. બેસવાનું બરાબર વ્યવસ્થિત મળ્યું ના મળ્યું એવું પણ થઈ જાય, બોલાય ના બોલાય એવું પણ થઈ જાય. એ એને માટે છે જ નહીં. અહીંયા તો મારે કે આપણે આ જે સત્સંગ કરીએ છીએ, આ સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, શેને માટે કરીએ? જીવના કલ્યાણ માટે. મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે મારે કે જે સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે. આપણા જીવનું કલ્યાણ કેમ થાય એને માટે જુઓ, બીજાના કલ્યાણની વાત ન કરી. એવો આમ નથી કરતો ને આમ નથી કરતો ને, એના કલ્યાણ તો ભગવાનના હાથમાં છે, કરશે નહીં કરે તો એને ભોગવવાનું. આપણે આપણા સામે દ્રષ્ટિ રાખવી, ભગવાનના સામે, સંત સામે દ્રષ્ટિ, અને આપણી જે ભૂલો છે, આપણા જે અવગુણ છે, આપણા જે સ્વભાવ છે એને ટાળવા સામે પ્રયત્ન રાખે કે મારામાં આ દોષ નડે છે તો એ કેમ કરીને ટાળે? બીજાને જે હશે એને ભગવાન જોનારા છે, એની વાત એ જાણશે. રામ ઝરૂખે બેઠકા સબકા મજરા, જેસે જિનકી ચાકરી ઉસકા. જે ભગવાન છે એ બધું બેઠા બેઠા જુએ છે. જેને જેની સેવા છે, જેને જેવું કાર્ય છે, જેને જે જાતનું કર્યું છે બધું ભોગવાનું રહેશે. સારું કર્યું છે સારું થશે, એ છે એનું બધું ફળ આપશે, ભગવાન આપનાર છે. આપણે આપણું જ કરવા આવ્યા છે. મારા વચનામાં કહ્યું કે બીજાની અંદર કંઈક આપણે ભૂલ દેખાય પણ એવી જ ભૂલ, એવો જ સ્વભાવ જો આપણામાં હોય તો આપણા સમજને આપણે કરવો, એનો જોવો નહીં. એટલે શું મોટા પુરુષે આપણે બધા બાર બંધ કર્યા છે. રસ્તા બંધ, ડાયવર્જન પેલું આવે છે ને, ડાયવર્જન, રસ્તા બંધ. એટલે જો એ રસ્તામાં જઈએ, ડાયવર્જન લખ્યું છે ને તો પડીએ ભૂ લઈને, એક મોટરને બે ભેગા થઈ જાય. પણ ડાયવર્જન લખ્યું છે એટલે આમ થઈને જવાનું છે. એટલે આ બધું આપણે ડાયવર્જન્સ આપ્યું છે. મહિમાની વાત કરવી, બીજાનું જોવું નહીં, કરવું નહીં, આ બધું આપણને આપ્યું છે કે બંધ. જો કે મારે કહે કે રસ્તા બંધ, એ રસ્તા બંધ જ કરી દેવાના કે જે કરી આપણે જોવાનું જ નહીં. ભગવાન છે, આપણે વસ્તુ આપણા જીવને માટે આપણાની અંદરથી ખામી જે હોય એ કાઢવા માટે પ્રયત્ન સતત કરવો તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે મારે કહ્યું છે આ પ્રમાણે જીવના કલ્યાણ માટે સત્સંગ, દેહના કલ્યાણ માટે નહીં. આપણે દેહના કલ્યાણ માટે જો સત્સંગ થાય તો એ સત્સંગ આપણો રહે નહીં. કારણ કે દેહ એટલે આ શરીર, શરીરને સારી સારી વસ્તુ જોઈએ, સારું કોઈ બોલાવે, માન આપે, બીજું આપે, ત્રીજું આપે, વ્યવસ્થા આપે તો આપણે સારું લગાવવા. ખરેખરો સત્સંગ એ જમવાની બરાબર ખરેખરી વ્યવસ્થા હતી અને ત્યાં ઉતારાની વ્યવસ્થા હતી અને સભાની કઈ વ્યવસ્થા, બધી વિશે વ્યવસ્થા મળી ગઈ. એટલે એને એ થઈ જાય તો એમાં જરા ફેર પડ્યો અને જવા બધું ધૂળ જેવું કશું નહીં. કે પોતાના શરીરને બધી સારી વસ્તુ ના મળે. એટલે આ શરીરને સારું મળે કે ના મળે એને માટે ક્યાં અહીંયા આવે? અહીં તો ઘરે તો આના કરતાં વધારે સારો એ પલંગને રૂમની અંદર ફર્સ્ટ ક્લાસની અંદર સૂતા હતા એકદમ પોતાના, અને મોટરમાં અહીં આવ્યા કર્યા બધું કર્યા. એટલે અહીં જમવાનું પણ ત્યાં ઘરે આપણે પોતાની રીતે સરસ રીતે આપણે ઘરે મળે, ચા પાણી નાસ્તા બીજું થયું. એટલે ચાના પાલા સારું કંઈ નથી આવ્યા કે ગરમ ઠંડુ, કાંઈ તો ચા ઠંડોય મળી જાય પણ એ માટે નથી આવ્યા. પણ પેલું શું ઘરે બધું ગરમ ગરમ ખાઈએ છીએ, વ્યવસ્થા પ્રમાણે કરીએ છીએ, આપણે ઘરે બધી વ્યવસ્થા આપણે કરતા હોય પણ અહીંયા ના મળે તો એટલું દુઃખ થઈ જાય. પણ અહીંયા એને માટે નથી થાય તો ઘરે શું ખોટું છે? અહીંયા આવ્યા છે શા માટે એ આપણે પહેલો વિચાર કરો. અહીંયા આવ્યા છે એટલા માટે, તો એની વસ્તુનો બરોબર આપણે ખ્યાલ કરવો જોઈએ. અહીંયા આપણે પહેલાં આવ્યા અમેરિકામાં, ધંધો તરત મળ્યો ને તો સુખ દુઃખ વહેલું મોડું થયું છે. હોટલમાં સાફ સફાઈ કરવી પડી છે, પેલા બગીચામાં ખાતર કરવી પડી છે. કારણ કે પહેલું તો કંઈ નોકરી મળે ને બધું કરે. એન્જિનિયર સાહેબ થઈને આવ્યા ને મોટા, અમારા ખેતીવાડીના સાહેબ રામજીભાઈ સાહેબ આવ્યા ત્યાં દેશમાંથી, બહુ મોટો હોદ્દો હતો ખેતીવાડીમાં. પણ પછી અહીંયા આવ્યા પછી એમને એ તો કંઈ ખેતીવાડીનું કંઈ નોકરી તો મળે નહીં, તે હોટલમાં રહેવાનું થયું. પેલા ચાદરો ઉથવાની મૂકવાની કરવાની. લો હવે એ ક્યાંથી ભેગું થાય? એ જો એવું કેવું થાય, એમાં કંઈ દુઃખ થાય કે પૈસા અહીંયા આવ્યા છે તો આ બધું છૂટકો છે? કારણ કે પૈસા વગર કંઈ ચાલવા નથી, ઘર ચલાવવું છે તો એ બધું ચલાવીએ છીએ. એમ થોડાક દિવસ 2 મહિનો 5 મહિના ચલાવે તો પછી નોકરી મળી જાય. એમ સ્વામી કે અહીંયા પણ જે આપણે આવીએ છીએ એટલે એ જ દ્રષ્ટિ રાખવી જોઈએ. અહીંયા જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં, આ દ્રષ્ટિ આપણે રાખીએ પછી કોઈ જાતનો વાંધો આવે
નહીં. કે જેમ તેમ એટલે શું, અહીંયા તો અનુકૂળ પ્રમાણે જેમ મળે એ પ્રમાણે આપણે કરવું. જમવાનું મળે, બીજું મળે, પણ જરા વહેલું મોડું મળે. પણ કહેવાનું શું કે આવી ઘણી ઘણી પ્રશ્નો અહીંયા આગળ તરત આપણને થાય, બીજે આપણે ઓછા થાય, બીજે બધા ઓછા થાય છે, અહીંયા થાય કે કેમ ના થયું, અમે આટલું બધું કર્યું. તો આપણે કોને માટે કર્યું છે? આપણે ભગવાન માટે કર્યું છે, આપણા આત્મકલ્યાણ માટે કર્યું છે, આપણા એ સુખ માટે કર્યું છે. એ આપણે વિચાર કરવાનો, બીજા માટે આપણે કરતા નથી અને જોવાનું નથી. એટલે સ્વામી કહે જીવના કલ્યાણ માટે કરું, પણ દેહના કલ્યાણ માટે. દેહને તો સારું ખાવાનું મળે, સારા કપડાં મળે, સારો બંગલો મળે, સારો આરામ મળે, એ દેહનું કલ્યાણ. દેહને સારું સારું મળ્યું એ દેશનું કલ્યાણ છે. પણ પછી દેહ તો મળીને ભસ્મ તો, પણ આત્મા જે અજર અમર છે એના સુખને માટે કે એનું બંધન ન થાય એને કોઈ, એના માટે આ મહારાજને સામું જોવાનું. જીવનું એ કલ્યાણ કહેવાય કે એમાં કથા અને વાર્તા અને કીર્તન ભજન મહિમા એ દ્રષ્ટિ રાખીને જે કાર્ય કરે તો પછી એને વાંધો આવે ને એ જીવનું કલ્યાણ છે. અને એ ન થાય એને માટે જાનપણું રાખવાનું કે જીવનું કલ્યાણ આપણું ન ટળી જાય, ટળી ના જાય એને માટે આ રીતે હંમેશા મહિમા સમજીને અને મહારાજના સ્વામી દ્રષ્ટિ રાખીને આપણે સત્સંગ કરવાનો, જેથી કરીને આપણું કામ સર્વોપરી થઈ જાય અને આપણે સારી રીતે થાય. એટલે આવા કાર્યોની અંદર આપણે જ્યાં જ્યાં સત્સંગની અંદર જો કથા વાર્તા નિરંતર કરીને કરવાનું શું આ છે, આપણે સ્વભાવ દોષને વાસના ટાળવાની છે અને આપણામાં સારા ગુણ આવે એ આપણે કરવાનું. આ જે કરીને કરવાનું તો એટલું છે, સેવા કરો, કથા વાર્તા કરો, ભજન કરો, જે ક્રિયાઓ કરો એની અંદર મૂળ વસ્તુ તો એટલું છે કે આપણી અંદર સારા સદગુણો આવે અને આપણા સ્વભાવો ટળી જાય, બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવામાં રહેવાય. મુદ્દો તો એટલો છે ને. હવે એ બધું જો આપણે જાનપણું રાખીને કરીએ તો સ્વાય કે ધીરે ધીરે સ્વભાવ પણ ટળી જાય. ગમે તેવો સ્વભાવ હોય તો પણ ટળી જાય અને ગમે તે આપણી ભૂલ થાય તો પણ પાછી સુધરી જાય અને કામ થઈ જાય. પણ એક મહિમાની દ્રષ્ટિ તમે જો કે માનું આખું જીવન વાંચજો એની અંદર તમને બીજું કંઈ દેખાશે નહીં, મહિમા સિવાય બીજું કાંઈ નહીં. એમને પોતે ગમે એટલું પોતાનું દુઃખ પડ્યું છે, ભૂખ પડ્યું છે, તો એ કોઈનો વાંક કાઢ્યો નથી, કોઈની ભૂલ કાઢી નથી, કોઈને માટે બોલ્યા પણ નથી. ત્યારે આ મોટા પુરુષનું શું રુચિ છે, અભિપ્રાય સમજવો જોઈએ અને એ સમજીને જો આપણે કરીએ તો આપણે પણ એવા થઈ જાય. અને મોટા એ કર્યું છે બધા. તમે જેના મોટા ભક્તો સંતો જે થયા છે એમના જીવનની અંદર તમે જુઓ તો એનું જીવન ચરિત્ર વાંચતા જ રહેવું તો અખંડ જાણપણું રહે આપણને. મહારાજનું જીવન ચરિત્ર છે, શાસ્ત્રી મહારાજનું છે, ગુણાત્યાન છે, ભગતજી મહારાજનું છે, જોગી બાપાનું, બધા જીવન ચરિત્ર તમે વાંચો તો એમને કેટલા કષ્ટો, કેટલા માન અપમાન, સુખ દુઃખની અંદર પણ સત્સંગ જાળવ્યો, સાખ્યો અને કર્યો છે. તો એમાંથી આપણને પ્રેરણાઓ મળે. પછી આપણને આ બધી વસ્તુ લાગે નહીં, આને આમ થયું, આનું આમ થયું, આમ થયું, કંઈ નહીં, આપણે કરવું છે. આપણે ભગવાનની સેવા કરવાયા છે, ગમે ત્યાં બેસાડીને પણ આપણે કરવું છે. કંઈ આગળ બેસવાનું મળ્યું કે પાછળ બેસવાનું મળ્યું, બેસવાનું મળ્યું છે ને ભગવાનના દરબાર આ કથામાં આ છે શું કે સભાની અંદર બેસવાનું મળ્યું મોટો ભાગ છે, કે પછી આગળ પાછળનો મેળ નથી. તો એ કહે છે આ રીતે જેને સત્સંગ છે એ મોટેરો છે. આપણે મહારાજે વચનામાં કહ્યું ને કે મોટેરો કોણ છે કે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન અર્થે કરી રાખે એ સત્સંગ માટે મોટેરા લ્યો. એટલે કોઈ કરે છે કોઈ નથી કરતા એવું કંઈ છે જ નહીં. જે કર્યું છે બધા મોટા છે અને ભગવાન ભજે છે બધા મોટા જ છે. જેની સમજણ મોટી એ મોટો, એ પછી આગળ બે કે પાછળ બે. પર્વતભાઈ છે એ પાછળ બેસતા હતા એટલે કંઈ નાના થઈ ગયા. મહારાજ શિક્ષાપત્રી એનું નામ લખાયું એટલે બેસતા હતા પોતે સામાન્ય રીતે બિચારા. ધનધામ કુટુંબ પરિવાર મહારાજ માટે જ કર્યું હતું. મહારાજ જેમ રાજી થાય એમ જ કરતા હતા. પણ મોટી સભામાં એને કોઈ આગળ બેસવાનું સ્થાન ના મળે અને જેમ તેમ ચલાવી લે. ગઢડામાં 7 દિવસ સુધી કંઈ પ્રસંગ હતો, આવવાનું થયું, રહેવાનું થયું. તો મહારાજની પાસે દરરોજ સભામાં આવીને નદી કિનારે ગેલાન કાંઠે સૂઈ રહે પોતે અને સવારે નહીં ધોઈ પૂજાપાઠ કરીને આવી જાય. મહારાજનું દર્શન થાય, કથા વાર્તા થાય એ કરે. બપોરે પછી કંઈ બજારમાંથી થોડુંક દાળિયા ચણા લઈને નિર્વાહ કરી લે. આજે પાછા દર્શન કરીને પોતે જઈને સૂઈ જાય. આવું 7 દિવસ સુધી ચાલ્યું. પછી મહારાજે પર્વતભાઈને જોયા, પર્વતભાઈ તમે ક્યારે આવ્યા? કે મારે પહેલેથી જ આવ્યો. ઓ ક્યાં ઉતર્યા છો અને શું વ્યવસ્થા છે? મેં કે બધી વ્યવસ્થા છે. મારે કહ્યું છે કે બધી વ્યવસ્થા થઈ ગઈ. શું છે? કે બધી જ ચાલે છે, કથા વાર્તા ભજન આપણા દર્શન થાય છે, ઉત્તમ વસ્તુ બને. બ્રહ્મચારી પૂછ્યું, બ્રહ્મચારી આ પર્વતભાઈ આવ્યા છે અને ઉતારાની કંઈ વ્યવસ્થા કરી, કંઈ બેહાડ્યા, જમાડો શું કરો? મારે કે તો દાદા ખાચા ને ઘરે આવ્યા છે ને એનો મહેમાન એનો છે, જીવુબાન લાડુબાન દાદા ખાચે છે અને મારે જો આપણે એમ કરીએ ને બીજાને માથે ઠેલી નાખીએ. પણ આપણા જ બધા મહેમાન છે. જો તમે બધાએ મળીને જો કર્યું કે આપણા અહીંયા જ બધા આપણા મહેમાન છે તો કેવા સચવાઈ ગયા કે ના છે. પણ પહેલાં નાખ્યું કે મારે શું પહેલાંને પૂછો, પેલો કે પહેલાંને પૂછો. પણ આયોજન પૂર્વક થયું હતું બધું. એટલે કહેવાનું પછી દાડુબાન જીવુબાન બોલાવીને પૂછ્યું કે આ પર્વતભાઈને ઉતારવા કે મારે અમને શી ખબર? એ તો તમારી પાસે આવીને બે એટલે બ્રહ્મચારી જાણે ને, તમારા સેવક બ્રહ્મચારી છે એટલે બ્રહ્મચારી માથે એને ખબર રાખવી પડે.
કેમ તેની આંખ ઊંઘ આવી જાય? હા, તારે સેવા કરવાની છે તે અત્યારથી ઊંઘે તો શું થશે? એટલે આપણે મનુસ્મૃતિ યાદ કરો. એટલે કહેવાનું શું છે? એટલે એ પ્રમાણે એમને કહ્યું. પછી મહારાજ કહે છે આવું હોય પર્વતભાઈનું. પણ પર્વતભાઈને એને કશું દુઃખ નહીં થયું. એમ કે પેલાને બ્રહ્મચારી માટે કંઈ વિચાર ના આવ્યો લાડુબા જીવા માટે. એમને પોતે ધાર્યું છે કે મારા જીવના કલ્યાણ માટે આવ્યો છે. મને જે મારાના દર્શન થયા એથી ઉત્તમ વસ્તુ શું છે? રહેવાનું જમવાનું કરતાં અધિક તો એ છે. તો જો આવી સમજણ હોય તો આપણે સત્સંગમાં સુખ ને શાંતિ રહે અને આપણને આનંદ પણ રહે. તો આપણે પણ હવે આ પ્રમાણે આ મંદિર થયું છે એટલે આવી જે વાતો છે એનો સંગ્રહ કરવો, દરરોજ એનો આલોચ કરવો. શિક્ષાપત્રી વાંચીએ છીએ એમાં બધા શબ્દો પકડી રાખવા અને એ સમજીને આપણે એકબીજાનો મહિમા સમજીને આ મંદિરનું આપણે સારી રીતે સેવા થાય, પૂજા થાય, ઉત્સવ થાય, હજારો ભક્તો આવે કરે, બીજું ત્રીજું. અને આપણે પણ એકબીજાનો મહિમા સમજી અને એવી રીતે આ સેવા કરીએ ભગવાન સંત રાજી થઈ જાય અને મંદિર સર્વોપરી થઈ જાય. અરે થઈ ગયું છે કહેવાનું છે. મહિમા છે, વાત સાચી છે. આપણે જો શ્રદ્ધા હોય તો ભગવાન આપણા બધા સંકલ્પ પૂરા કરે. તો એવી રીતે આપણે જો સમજીએ મહિમાથી તો ભગવાનના દર્શન કરીએ તો ભગવાન આપણા મનોરથય પૂરા કરવાના છે અને આપણને શાંતિ પણ કરવાની. તો એવો મહિમા કાયમ રહે એને માટે આપણા સ્વભાવ પ્રકૃતિને ટાળીને જો આપણે એ રીતે સેવા ભક્તિ કરીએ તો આપણું કામ થશે. એટલે આવું સર્વોપરી મંદિર થયું છે. તો એ મંદિરની અંદર આપણે હંમેશને માટે આવું અને મહારાજ સર્વના સંકલ્પ પૂરા કરે, સર્વને શાંતિ